નમસ્કાર. અમે નગર પ્રાથમિક કન્યા શાળા નંબર 1ના વિદ્યાર્થીઓ ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 18 સંચાર માધ્યમ વિશે તમને માહિતી આપીશું. ટપાલ પદ્ધતિ. પહેલાના સમયમાં સાંકેતિક કે મૌખિક સંદેશ મોકલવામાં આવતા તેનું સ્થાન લેખિત સંદેશોએ લીધું. તેમાંથી ટપાલ પ્રથાનો જન્મ થયો. ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ઈસવીસનને 1856માં થઈ હતી. લોકો દૂર દૂર રહેતા સગા સંબંધી મિત્રો કે સરકારી કચેરીઓને પત્ર મોકલવા લાગ્યા. આપણા દેશમાં આપણે ખૂબ જ સસ્તા દરે પત્ર, આંતરદેશીય પત્ર કે પર વિડિયો પત્ર મોકલી શકીએ અને ખૂબ જ થોડા સમયમાં તેનો સમાવેશ થાય છે. ટેલિગ્રામની શોધ 1850માં કરવામાં આવી હતી. ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ હતી. ટેલિગ્રામ દ્વારા નાના નાના સંદેશાઓ પણ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી જતા. આ પછી એક્સપ્રેસ કાર્ડની સુવિધા ખર્ચ થતો હતો, જે સંદેશો તરત જ વ્યક્તિને મળી જતો હતો. આ સુવિધા ભારતમાં 13 જુલાઈ 2003માં મળી જતો હતો. પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે. પુસ્તકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્ઞાન પહોંચાડે છે. વર્તમાન સમયમાં ઈ-બુક ચલણ વધ્યું છે. વર્તમાન પત્રો દુનિયાના કોઈપણ ખૂણેથી બનતી ઘટનાઓ, જાહેરાતો, દુઃખદ નોંધ, આજનું ભવિષ્ય, વિશેષ દિન, તિથિ, ચળવળિયા વગેરે બાબતો આપણા સુધી પહોંચાડે છે. આપણે ત્યાં વિવિધ ભાષાઓમાં અનેક દૈનિક પત્રો જોવા મળે છે. રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે. રેડિયો પર સંગીત, લોકગીત, ફિલ્મી ગીતો, પરિસંવાદ, રમતગમત સમાચાર, નાટક, હવામાન સમાચાર, ખોવાયેલી વ્યક્તિની જાહેરાત, ભજન, વાર્તા જેવા કાર્યક્રમો સાંભળવા મળે છે. આ ઉપરાંત વરસાદ, પૂર, ચક્રવાત જેવી સંકટ સમયની આપત્તિઓની પણ જાણ થાય છે. રેડિયો સુવિધા મોબાઈલમાં પણ ઉપલબ્ધ છે. સિનેમા પણ શિક્ષણ અને મનોરંજનનું એક લોકપ્રિય સાધન છે. ફિલ્મ દ્વારા સામાજિક સાંસ્કૃતિક બાબતોનું પણ શિક્ષણ આપવામાં આવે છે. લોકોની રહેણીકરણની વિચારસરણીમાં પરિવર્તન આવ્યું છે. કેટલાક રીતિ રિવાજો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ અને વહેલું સામે સંઘર્ષ કરવાનું સિનેમા દ્વારા શીખવા મળે છે. સૌથી વધુ ચલચિત્ર ભારતમાં બને છે. ટેલિવિઝન લોકપ્રિયનું દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ. તમારા ઘરમાં રાખવામાં આવેલ ટીવી સમગ્ર દુનિયાના સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક કાર્યક્રમ આપણી સમક્ષ રજૂ કરે છે. તાજેતરના કે વિવિધ સમાચારો, જે રમતો, જીવંત પ્રસાર જોવા મળે છે. ટીવીની શોધ જવાહરલાલ બાયડ દ્વારા આવી હતી. ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રનો પ્રારંભ 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હી પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયો હતો. મોબાઈલ ફોન સંચાર માધ્યમનું હાલનું અગત્યનું સાધન મોબાઈલ ફોન છે. મોબાઈલ ફોન દ્વારા એક વ્યક્તિથી બીજા વ્યક્તિને નંબર લગાડીને કોઈ પણ સ્થળે વાતચીત કરી શકીએ છીએ. મોબાઈલ ફોનમાં ઘડિયાળ, વિડીયો, ચાર્જ, કેલ્ક્યુલેટર, રેડિયો વગેરેની સુવિધાઓ છે. રેલવે, બસ, સિનેમા ટિકિટ પણ બુક કરાવી શકીએ છીએ. મોબાઈલ ફોનના અંદર વપરાતા ઇન્ટરનેટથી આપણે બહુ માહિતી લઈ શકીએ છીએ. વર્તમાનમાં મોબાઈલ ફોન બહુ જરૂરી બની ગયો છે. સંચાર માધ્યમ તરીકે કૃત્રિમ ઉપગ્રહ વધુ ઉપયોગી છે. આ કૃત્રિમ ઉપગ્રહ માનવ સર્જિત છે. આ કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં મૂકવામાં આવે છે. પૃથ્વી પરથી અવકાશના મોસમની જાણકારી, વિવિધ કાર્યક્રમો, પૃથ્વી પરના કોઈપણ સ્થળના ટેલિવિઝન, કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન પર માહિતી મળી શકે છે. પૃથ્વીના પેટાળમાં પાણી અને ખનિજ ભંડાર છુપાયેલા છે. એ માહિતી પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેનું અંતર અને રસ્તાઓ જાણીએ છીએ. કૃત્રિમ ઉપગ્રહ ભારત દેશના સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગી છે.